હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી સબ્જેક્ટ અગત્યનો છે. અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચલર ઇન સોશિયોલોજી અને માસ્ટર ઇન સોશિયોલોજી સાથે સંકળાયેલા છે તો એમને માટે પણ આ સબ્જેક્ટ અગત્યનો છે. અને એઝ આઈ હેવ ટોલ્ડ યુ earlier in 44th video that we will going to discuss the new chapter from the new video. તો આજે આપણે એક નવું પ્રકરણ જે છે સમાજ વિશે, ઓકે, અને એ પરિપ્રેક્ષ્યમાં આપણે પર્યાવરણ અને સમાજ એ બે વચ્ચે શું રિલેશન છે તો એ વિષયની ડિટેલમાં ચર્ચા કરવાના છે. જો તમે અગાઉના વિડીયોઝ જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને એ વિડીયોઝ પણ ચેક કરી લેશો, જેથી કરીને ઇટ વિલ બી હેલ્પફુલ ટુ યુ. હવે તમે સૌ જાણો છો કે આપણે પર્યાવરણ અને સમાજની વાત કરીએ તો પર્યાવરણ એટલે શું? ઘણી બધી વખત આમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે. તો આપણે પર્યાવરણની પરિભાષા સાથે સાથે એના ઘટકો અને શેનું બનેલું છે તો એ વિશેની ડિટેલમાં જે ચર્ચા છે, અને સાથે સાથે સમાજ સાથે કેવી રીતે કનેક્ટેડ છે તો એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. માનવીના સામાજિક જીવન અને વ્યવસ્થામાં પર્યાવરણ અભિન્ન રીતે સંકળાયેલું છે. હવે જ્યારે આપણે સામાજિક જીવનની વાત કરીએ અને વ્યવસ્થાની વાત કરીએ તો એ બંને વચ્ચે જે પર્યાવરણ છે એને આપણે અલગ ન કરી શકીએ, એ ખૂબ જ અભિન્ન રીતે સંકળાયેલું છે. આપણા વ્રત, તપ, ઉપવાસ, તહેવાર, સામાજિક સાંસ્કૃતિક પ્રસંગોમાં અર્થપૂર્ણ રીતે પર્યાવરણની બાબતોને આપણે સાંકળીએ છીએ. ઓકે, આપણને ખબર જ છે કે વ્રત છે, રાઈટ, એમાં આપણે જ્યારે વટ સાવિત્રીના વ્રતની વાત કરીએ તો આપણે વૃક્ષની પૂજા કરીએ છીએ. તપમાં પણ તમને ખબર હશે તો જંગલોમાં જઈને કરવામાં આવે. ઉપવાસ હોય તો એમાં પણ આપણે ગણીએ. તહેવારો છે તો આ બધી જ વસ્તુઓમાં સંભાવ પર્યાવરણ જે છે એની આપણે અલગ અલગ બાબતોને સાંકળતા હોઈએ છીએ. સામાન્ય રીતે માનવની આસપાસ રહેલી ભૌગોલિક પરિસ્થિતિને પર્યાવરણ કહેવામાં આવે છે. ઓકે, તો ધીસ ઇઝ અ વેરી સિમ્પલ ડેફિનેશન કે માનવીની આસપાસ રહેલી જે ભૌગોલિક પરિસ્થિતિ છે તો એને આપણે પર્યાવરણ કહીએ છીએ. હવે એમાં પણ ભૌગોલિકમાં બે વસ્તુઓનો સમાવેશ થશે, એક સજીવ અને બીજા છે નિર્જીવ. તો જેમાં સજીવ અને નિર્જીવ એવા બંને તત્વોનો સમાવેશ થાય છે. તો અગત્યનું છે કે સજીવ અને નિર્જીવ એ બંને તત્વોનો સમાવેશ આપણે શેમાં કરી શકીએ છીએ? પર્યાવરણમાં કરી શકીએ છીએ. પર્યાવરણ અને માનવ જીવનને પોતાના પ્રારંભકાળથી જ પારસ્પરિક ઘનિષ્ઠ સંબંધ રહેલો છે. હવે આપણે માનવ જીવનના પ્રારંભની વાત કરીએ તો ત્યારથી જ પર્યાવરણ અને માનવ જીવન એકબીજા સાથે ઘનિષ્ઠ સંકળાયેલું છે. આપણી શક્તિ અને વિકાસ, આપણી સંસ્થાઓ અને પ્રથાઓ, આપણું સાંસ્કૃતિક સામાજિક જીવન વગેરે સંયુક્ત રીતે પર્યાવરણ સાથે સંબંધિત છે. તો બેઝિકલી આ જે ચેપ્ટર છે એમાં આપણે પર્યાવરણનો અર્થ સમજીશું, સાથે સાથે એની માનવ જીવન પરની અસરો, માનવ જીવનની પર્યાવરણ પરની અસરો, એ બધી વસ્તુઓને વિગતવાર જોઈશું. ઓકે, હવે માનવ સમાજની આપણે વાત કરીએ તો એમાં પ્રકૃતિ, વૃક્ષો, પર્વતો, નદીઓ વગેરેનું જ્ઞાન પણ આપણી પાસે હોવું એ આવશ્યક વસ્તુ છે. અને પ્રકૃતિ માનવ સમાજની કાળજી રાખે છે એમ માનવ સમાજે પણ એની કાળજી રાખવી જોઈએ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જે પ્રકૃતિ છે એ આપણી સૌની કાળજી લે છે. તો આપણી પણ એક મોરલ ડ્યુટી છે, ઓકે, મૂળભૂત ફરજ છે કે આપણે પણ આપણી જે પ્રકૃતિ છે એની કાળજી રાખીએ, એને આપણે સાચવીએ, એને આપણે પ્રિઝર્વ કરીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ પર્યાવરણનો અર્થ, ધ મિનિંગ ઓફ એન્વાયરમેન્ટ. તો પર્યાવરણ પરી પ્લસ આવરણ એ બે શબ્દનો બનેલો છે. તો પર્યાવરણમાં બે શબ્દનો સમાવેશ થાય છે, પરી પ્લસ આવરણ. પરી એટલે આસપાસનું, ઓકે, તો અગત્યનું છે કે પરી એટલે આસપાસનું અને આવરણ એટલે સ્તર, અર્થાત પૃથ્વીની આસપાસનું સ્તર, જેમાં હવા, જમીન, જંગલો, પહાડો, જળ, નદીઓ, તળાવો, દરિયા, વન્ય પ્રાણીઓ, પશુ પક્ષીઓ, માનવી વગેરેનો સમાવેશ થાય છે. રાઈટ, તો પરી એટલે આસપાસનું અને આવરણ એટલે કે સ્તર, એટલે કે પૃથ્વીના આસપાસનું સ્તર, જેમાં આપણે હવા હોય, જંગલો, પહાડો, જળ, નદીઓ, તળાવો, દરિયા, વન્ય પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, માનવી એ બધી જ વસ્તુઓનો સમાવેશ કરી શકીએ છીએ. આ બધા જ ઘટકોનું સુગ્રથિત વ્યવસ્થા તંત્ર એ જ પર્યાવરણ. તો આ જે તળાવ, નદી, દરિયો, વન્ય પ્રાણીઓ, પશુઓ એ બધાનું આપણે જો સંકલન કરીએ એટલે કે બધાનો સરવાળો કરીએ તો એને આપણે પર્યાવરણ તરીકે ઓળખીએ છીએ. સામાજિક વ્યવસ્થા તંત્રની જાણકારી આપણે અગાઉના એકમમાં એટલે કે અગાઉ જોયું હતું કે બધી વસ્તુઓની વ્યવસ્થિત રીતે આપણે ગોઠવણી કરીએ તો એ
હવે એ જ પ્રમાણે આપણે કુદરતના પ્રત્યેક ઘટક પારસ્પરિક રીતે સંકળાયેલા છે, અને જો એક ઘટકમાં ફેરફાર થાય તો સમગ્ર ઘટક માળખામાં પણ ફેરફાર થાય છે. હવે જેમ આપણે અગાઉ જોયું હતું કે દરેક એકમો છે તો એ સમાજની સાથે સંકળાયેલા છે, એવી જ રીતે કે કુદરતના જે પ્રત્યેક ઘટકો છે તો એ દરેક એકબીજાની સાથે સંકળાયેલા છે. જો એક ઘટકમાં ફેરફાર થાય તો સમગ્ર ઘટક માળખામાં એનો ફેરફાર જે છે એ આપણે જોઈ શકીએ છીએ. આ બધા ઘટકોની જાળવણી કરવાની મુખ્ય જવાબદારી સૃષ્ટિના બુદ્ધિજીવી ઘટક માનવીની છે, અને માનવીની આસપાસ રહેલી સૃષ્ટિ એ માનવીનું પર્યાવરણ છે. હવે આપણે જોયું કે કોઈ એક ઘટકમાં ફેરફાર થાય તો એને કારણે સમગ્ર ઘટક માળખામાં ફેરફાર થાય છે. એટલે જે બધા ઘટકો છે તો એની જાળવણી કરવાની એની જે મુખ્ય જવાબદારી છે, મેઇન રિસ્પોન્સિબિલિટી છે, એ માનવીની છે. કારણ કે માનવી એ સૃષ્ટિનું સૌથી બુદ્ધિજીવી પ્રાણી ગણાય છે. ઓકે, સૌથી ઇન્ટેલિજન્ટ જો કોઈક ક્રિએચર હોય તો એ છે હ્યુમન. એટલા માટે એઝ અ હ્યુમન ધીસ ઇઝ આર રિસ્પોન્સિબિલિટી. માનવીની આસપાસ રહેલી સૃષ્ટિ એ માનવીનું પર્યાવરણ છે. હવે પર્યાવરણને આપણે બે ભાગમાં વિભાજિત કરી શકીએ, જૈવિક એટલે કે બાયોટિક અને અજૈવિક એટલે કે એબાયોટિક. ઓકે, તો પર્યાવરણને બે ભાગમાં ડિવાઈડ કરી શકાય, જૈવિક ધેટ ઇઝ બાયોટિક અને અજૈવિક ધેટ ઇઝ અબાયોટિક. તો સજીવ તત્વોની આપણે સૌપ્રથમ વાત કરીએ તો જેમાં વનસ્પતિ એટલે કે વૃક્ષો, પ્રાણીઓ, એમાં 3 આવી જશે, પશુ, પંખી અને માનવી, તથા ફૂગ અને કીટાણુઓનો સમાવેશ થાય છે. હવે જો આપણે સજીવ ઘટકો અથવા તો તત્વોની વાત કરીએ તો એમાં વનસ્પતિ, પ્રાણીઓ, ફૂગ, કીટાણુ વગેરે બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. જી સ્ટેન્ડ્સ ફોર જનરેટર એટલે કે સર્જક. ઓકે, તો આ પણ ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલું છે કે જનરેટર અને ડીકમ્પોઝર સાથે સાથે કોઓપરેટર. ઓકે, તો નીચે પૈકી કયા છે કયા નથી? તો જી ધેટ ઇઝ જનરેટર એટલે કે સર્જક. વનસ્પતિ કે જે ઓક્સિજન, પાન, ઘાસ, ફળ, અનાજ સર્જે છે, ઉત્પાદન કરે છે, જેના ઉપર પ્રાણીઓ ટકી રહે છે. જનરેટર મતલબ કે ઉત્પન્ન કરનાર. હવે વનસ્પતિ છે ઓક્સિજન ક્રિએટ કરશે, ઓકે, ઘાસ, પાન, ફળ, અનાજ બધું આપશે, તો એ ઉત્પાદન કરે છે, અને જેના દ્વારા ઉત્પાદન થાય છે તો એના ઉપર બાકીના જે પ્રાણીઓ છે એ ટકી રહે છે, એટલે કે એની પર નિર્ભર રહે છે. નેક્સ્ટ છે ઓ ધેટ ઇઝ ઓપરેટર એટલે કે સંચાલક. તો પ્રાણીઓ જે છે એના મળ, મૂત્ર, દેહના જુદા જુદા અંગો વગેરે પર ફૂગ, કીટાણુ ટકી રહે છે. હવે જે મળ, મૂત્ર છે, દેહના જુદા જુદા અંગો છે તો એની ઉપર બેઝિકલી જે ફૂગ છે, બેક્ટેરિયાસ છે, ફંગલ છે, કીટાણુ છે, ઓકે, બેક્ટેરિયાસ, એ બધી વસ્તુ જે છે એ પોતાનું જીવન જીવે છે. નેક્સ્ટ છે ડી એટલે કે ડીકમ્પોઝર એટલે કે સંહારક. તો ફૂગ, કીટાણુ કે જે જમીનમાં ખાતર, ફળદ્રુપતા સર્જે છે તેના પર વનસ્પતિ ટકી રહે છે, અને આ પ્રકારના પરસ્પરાવલંબનથી જ કુદરતી સંતુલન જળવાઈ રહે છે. હવે જમીનની અંદર જ્યારે ઓક્સિજનની ગેરહાજરી હોય તો ત્યારે જે ફૂગ છે, કીટાણુઓ છે, નાના જીવજંતુઓ છે, એ શું કરશે? જે વસ્તુઓ છે એ નેચરલી રીતે સડશે, ઓકે, એટલે કે ડીકમ્પોઝ થશે, અને એનાથી જે હ્યુમસ બનશે, ખાતર બનશે કુદરતી, તો એના ઉપર કોણ ડિપેન્ડ છે? તો ટ્રીઝ એટલે કે વનસ્પતિ. તો એમ પૂરેપૂરું જે ચક્ર છે એ ચાલે છે. સૌપ્રથમ આવશે ટ્રીઝ, રાઈટ, જેની ઉપર એ જે પ્રોડ્યુસિંગ કરે છે એટલે કે ઓક્સિજન, પાન, ઘાસ, ફળ, એની ઉપર કોણ એની ઉપર આપણે ટકી રહીએ છીએ. પછી આવશે કે બેઝિકલી આવશે પછી ઓપરેટર એટલે કે પ્રાણીઓ બેઝિકલી હોય, એના મૂત્ર છે, દેહ છે, તો એના અંગો ઉપર ફૂગ, કીટાણુ આપણે જોઈ શકીએ. અને નેક્સ્ટ છે ડીકમ્પોઝર એટલે કે કોઈ પણ વસ્તુ છે, ફૂગ, કીટાણુઓ, એ ખાતર અથવા તો ફળદ્રુપતા સર્જે જેના ઉપર વનસ્પતિ ડિપેન્ડ છે. એટલે કે આખું સર્કલ જે છે એ ચાલ્યા કરે છે, અને કુદરતની જે સમતુલા છે તો એ સમતુલા પણ જળવાઈ રહે છે. હવે જોઈએ આપણે નિર્જીવ તત્વો, તો જેમાં અગ્નિ, જળ, વાયુ, જમીન એટલે કે પૃથ્વી, આકાશ, એમ 5 તત્વોનો સમાવેશ થાય છે. ઓકે, જે પંચ તત્વ છે જેમાં આવશે અગ્નિ, જળ, વાયુ, જમીન એટલે કે પૃથ્વી અને આકાશ. તો આ 5 તત્વોનો સમાવેશ એ નિર્જીવ તત્વોમાં થાય છે. આ પંચમહાભૂતની સપ્રમાણતા જીવસૃષ્ટિ માટે અનિવાર્ય છે. 5 વસ્તુ સમપ્રમાણમાં રહે એટલે કે સરખા પ્રમાણમાં રહે તો એ પણ આવશ્યક છે. પર્યાવરણના પંચમહાભૂત રૂપ 5 નિર્જીવ તત્વો અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી, જમીન અને આકાશ પર્યાવરણના જ સજીવ તત્વો એટલે કે વનસ્પતિ, વૃક્ષો, પ્રાણીઓ, એમાં પશુ, પક્ષી અને માનવી તેમજ ફૂગ, કીટાણુઓ સાથે પરસ્પર અવલંબન ધરાવે છે. હવે માનો કે સજીવો તો છે પણ નિર્જીવો નથી, તો એનાથી પણ કંઈ ચાલશે નહીં. એટલે બધા એકબીજા સાથે પરસ્પરાવલંબી છે, એકબીજા ઉપર ડિપેન્ડેન્ટ છે.
આથી જો પંચ તત્વો પૈકી એકાદ તત્વમાં અવ્યવસ્થા ઉદ્ભવે તો તેની અસર જીવસૃષ્ટિ ઉપર પડે છે. હવે આ પાંચમાંથી કોઈ પણ એક વસ્તુ ઉપર પણ શું થાય, અવ્યવસ્થા સર્જાય તો એની સંપૂર્ણ અસર જે છે એ જીવસૃષ્ટિ પર થાય છે. માટે સમાજના સાતત્ય માટે પર્યાવરણ સંતુલન ખૂબ અગત્ય ધરાવે છે. એટલે જો માનવ જીવનને આપણે યોગ્ય રીતે સ્મૂથ ચલાવવું હોય કે વિધાઉટ એની કાઇન્ડ ઓફ હર્ડલ્સ, તો એના માટે એનું સાતત્ય એટલે કે એની ઇક્વલી મેન્ટેન રહે એ ખૂબ અગત્યનું છે. હિન્દુ સંસ્કૃતિમાં પણ માનવ શરીર પંચમહાભૂતોનું બનેલું છે એવું કહેવામાં આવે છે. તો પણ અગત્યનું છે કે હિન્દુ સંસ્કૃતિમાં આપણી એવી બિલીફ છે કે જે આપણું માનવ શરીર છે એ પંચમહાભૂતનું બનેલું છે અને પંચમહાભૂતમાં વિલીન થાય છે. હવે આપણે સામાન્ય અર્થમાં પર્યાવરણને ડિફાઇન કરવું હોય તો આપણે એવું કહી શકીએ કે માનવીની આસપાસ રહેલી ભૌગોલિક સ્થિતિ એટલે કે પર્યાવરણ, જેમાં આપણે બે વસ્તુઓ એટલે કે બે તત્વો આવશે, સજીવ તત્વો એટલે કે બાયોટિક એલિમેન્ટ્સ અને નિર્જીવ તત્વો એટલે કે અબાયોટિક એલિમેન્ટ્સ. હવે પર્યાવરણ સુરક્ષા ધારા મુજબ પર્યાવરણની વ્યાખ્યા તપાસીએ તો જેમાં પાણી, હવા, જમીન, માનવી અને અન્ય જીવંત પ્રાણીઓ, વનસ્પતિઓ તેમજ અત્યંત સૂક્ષ્મ જીવસૃષ્ટિ અને મિલકત વચ્ચે અસ્તિત્વ ધરાવતા આંતર સંબંધોનો સમાવેશ થાય તો તેને આપણે પર્યાવરણ કહી શકીએ. શું છે? પાણી, હવા, જમીન, માનવી, અન્ય જીવંત પ્રાણી હોય, વનસ્પતિ હોય કે અત્યંત સૂક્ષ્મ જીવસૃષ્ટિ હોય અને જે મિલકતો હોય એ બધાની વચ્ચે જે વ્યક્તિઓ અથવા તો જે માનવીઓ, જીવંત પ્રાણીઓ પોતાનો સંબંધ ધરાવે છે તો એ બધી વસ્તુઓના સરવાળાને આપણે પર્યાવરણ તરીકે ઓળખીએ છીએ. પર્યાવરણવિદોની રજૂઆતના આધારે કહી શકાય કે પર્યાવરણ એટલે કોઈ પણ વસ્તુની ચારે બાજુની ચેતના તંત્રની પરિસ્થિતિ કે જે એકબીજા સાથે સંકળાયેલી હોય અને માનવ જીવનને પ્રભાવિત કરે. તો પર્યાવરણવિદોના માટે શું છે કે પર્યાવરણ એટલે કે વસ્તુની ચારે બાજુની ચેતના તંત્રની પરિસ્થિતિ જે એકબીજા સાથે સંકળાયેલી છે, એટલે કે દરેક બાબત જે છે એકબીજા સાથે સંકળાયેલી છે અને માનવ જીવન છે એને અસર કરે છે, માનવ જીવનને પ્રભાવિત કરે છે, તો એને આપણે પર્યાવરણ તરીકે ઓળખીએ. એટલે પર્યાવરણ એટલે કુદરતી પરિબળોનું આવરણ. તો આ પણ અગત્યનું છે કે વોટ ઇઝ એન્વાયરમેન્ટ? તો એન્વાયરમેન્ટ ઇઝ અ એલિમેન્ટ્સ ઓફ નેચરલ કલેક્શન ઓફ નેચરલ એલિમેન્ટ યા તો સમ ઓફ નેચરલ એલિમેન્ટ, જે કુદરતી પરિબળો છે એનું આવરણ, એને આપણે પર્યાવરણ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે વાત કરીએ પર્યાવરણના ઘટકોની, એલિમેન્ટ્સ ઓફ એન્વાયરમેન્ટ. તો પર્યાવરણના મુખ્ય 4 ઘટકો છે જે પારસ્પરિક રીતે ગાઢ રીતે ગૂંથાયેલા છે, એકબીજા સાથે કનેક્ટેડ છે. જેમાં ફર્સ્ટ છે વાતાવરણ, પછી છે મૃદાવરણ, જલાવરણ અને જૈવિક આવરણ. તો સૌપ્રથમ આપણે જોઈએ વાતાવરણ એટલે કે એટમોસ્ફિયર. તો વાતાવરણ પૃથ્વી સપાટી ઉપર સુરક્ષા કવચ બનાવે છે, જેમાં હવા અને તેના ઘટકો, સૂર્યપ્રકાશ, તાપમાન અને ભેજનો સમાવેશ થાય છે. તો વાતાવરણ શું છે? પૃથ્વી ઉપર એક પ્રકારનું સુરક્ષા કવચ બનાવે છે અને એમાં હવા, એના ઘટકો, સૂર્યપ્રકાશ, તાપમાન, ભેજ એ બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. સૂર્ય દ્વારા વાતાવરણ એક સરખું ગરમ થતું નથી. આથી પૃથ્વીના જુદા જુદા ભાગોની આબોહવામાં, ઉષ્ણતામાનમાં અને વરસાદની માત્રામાં ફેરફારો થાય છે. હવે એ પણ અગત્યનું છે કે દરેક જગ્યાએ જે વાતાવરણ છે એ એક સરખું નથી અને એને કારણે જુદા જુદા પ્રદેશોની જે આબોહવા છે એટલે કે એનું ક્લાઇમેટ છે તો એમાં ટેમ્પરેચરમાં અને જે વરસાદ છે તો એની માત્રામાં પણ ફેરફારો જોવા મળે છે. વાતાવરણ એ જટિલ અને ગતિશીલ એમ બંને વિવિધ પ્રકારનું બનેલું તંત્ર છે. જો તેમાં ભંગાણ થાય તો સમગ્ર જીવસૃષ્ટિને અસર કરે. તો એ જટિલ પણ છે એટલે કે સ્ટેબલ અને ગતિશીલ એટલે કે હંમેશા પરિવર્તિત થતા. તો એ બંને ઘટકોનું બનેલું તંત્ર છે અને જો એમાં પ્રોબ્લેમ ક્રિએટ થાય તો એ સમગ્ર જીવસૃષ્ટિને એની વિપરીત અસર જે છે એ થાય છે. નેક્સ્ટ છે મૃદાવરણ અથવા તો ભૂમિ આવરણ, જેને આપણે લિથોસ્ફિયર તરીકે ઓળખીએ છીએ. તો મૃદાવરણમાં જમીનની સપાટી તથા ભૂમિના આકાર પ્રકારનો સમાવેશ થાય છે. એટલે કે જે પહાડો છે, ઓકે, માઉન્ટેન્સ, વેલીઝ, પ્લેટ્યુઝ, પ્લેન્સ, ડેઝર્ટ, એ બધી વસ્તુ જે છે એ ભૂમિના આકારો છે. ઓકે, તો એનો સમાવેશ થાય છે. પૃથ્વી પરના વિવિધ ખડકોના વિભાજનમાંથી મૃદાવરણ રચાય છે. આપ સૌ જાણો છો એ પ્રમાણે જ્યારે મોટા રોક્સ હોય, પથ્થરો, ઓકે, એને તૂટે, નાના પથ્થરના ફોર્મમાં થાય, પછી પાવડર ફોર્મ ક્રિએટ થાય અને એમાંથી પછી જે મૃદા એટલે કે માટી છે એની રચના થાય છે. મૃદાવરણમાં કાર્બનિક અને અકાર્બનિક એવા ઘટકો હોય છે. ખડકો જ્યારે ભાંગી જાય ત્યારે તે માટી બને છે અને એની ઉપર માનવ ખેતી કરે છે. ખેતીલાયક મૃદાવરણ એટલે કે ભૂમિ માટીમાં લગભગ 5% કાર્બનિક દ્રવ્ય અને 95% અકાર્બનિક દ્રવ્ય હોય છે. તો આ યાદ રાખવાનું છે. માટીમાંના ખનિજ તત્વો વિભિન્ન ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાય છે. હવે જે આપણને ખનિજ એટલે કે મિનરલ્સ અવેલેબલ થાય છે
એ વિવિધ ઇન્ડસ્ટ્રીઝ છે એમાં રો મટીરિયલ તરીકે યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ ક્રૂડ ઓઇલ, તો એમાંથી પેટ્રોલ, ડીઝલ, ઓકે. આયર્ન ઓર છે એટલે કે લોખંડની ખાણ છે, નોટ ખાંડ, ઇટ્સ ખાણ, ઓકે. તો એમાંથી એનો કાચા માલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, જેમાંથી લોખંડની પોલાદની જે ઇન્ડસ્ટ્રીઝ છે એ વર્ક કરે છે. મૃદા કણોની ગોઠવણી મુજબ જમીનના પ્રકાર બને છે. મૃદાવરણ ઉપરના સ્તરને હ્યુમસ કહે છે. આ પૂછાઈ શકે કે જે મૃદાવરણનો ઉપરનું સ્તર છે એને આપણે હ્યુમસ તરીકે ઓળખીએ છીએ, ઓકે. ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર મૃદાવરણમાં વાયુ અને જળ હોય છે, ઓકે. એમાં હવા અને જળ બંને હોય છે, એટલે અલગ અલગ ટાઈપની જે આપણે માટીની વાત કરીએ, ઓકે. જમીન, તો જમીનના 8 પ્રકાર છે. ICAR જે છે એણે આપેલા છે, ICAR, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફોર એગ્રીકલ્ચરલ રિસર્ચ, ઓકે. તો એણે 8 ટાઈપ જે છે એ અલગ અલગ 8 ટાઈપ્સ દર્શાવેલા છે, ટાઈપ ઓફ, મતલબ દેટ ઇઝ ટાઈપ્સ ઓફ સોઇલ. નેક્સ્ટ છે જલાવરણ, દેટ ઇઝ હાઇડ્રોસ્ફિયર. તો જલાવરણ પૃથ્વી સપાટીના 3/4 ભાગમાં વહેંચાયેલું છે, એટલે કે 3/4 એરિયામાં જો આપણે વાત કરીએ તો એ કેટલું છે, જલાવરણ જે છે એનો સમાવેશ થાય છે. જલાવરણમાં મહાસાગરો, ઉપસાગરો, નદી, તળાવ, ઝરણા તેમજ ભૂગર્ભમાં રહેલા જળ સમૂહનો સમાવેશ થાય છે. જલાવરણનો લગભગ 97 ભાગ સાગરમાં છે, 2% ભાગ બરફ રૂપે છે, અને માનવ જીવનમાં આવતા નથી. હવે 97% જે છે એ ઓશન છે, ઓકે, સી છે, અને 2% જે છે એ ગ્લેશિયર્સ છે, એટલે કે બરફ સ્વરૂપે છે, જેનો આપણે ઉપયોગ નથી કરી શકતા. હવે બચ્યું ઓનલી 99 તો થઈ ગયું. 1% દેટ વી આર યુઝિંગ, તો માત્ર 1% જેટલો જ ભાગ નદી, સરોવર અને ભૂગર્ભમાં રહેલો છે, જેના પર જીવસૃષ્ટિ ટકે છે, ઓકે. એટલે 1% જેટલું પાણી છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. આથી સમુદ્રના પાણીને શુદ્ધ કરવાના સઘન પ્રયત્નો થાય છે, જેથી જીવસૃષ્ટિ ટકી રહે, ઓકે. સેલિનેશન પ્લાન્ટ જે છે, એટલે કે ડીસેલાઇન કરવામાં આવે, ક્યોંકિ બીકોઝ જો આપણે વાત કરીએ સાગર અથવા તો સમુદ્રનું વોટર જે છે એ સેલાઇન વોટર છે, એટલે કે ખારું પાણી છે, તો એમાંથી ખારાશ દૂર કરીને એને પણ ઉપયોગમાં લઈ શકાય એવા જે પ્લાન્ટ છે એ ગવર્મેન્ટ એસ્ટાબ્લિશ કરી રહી છે. નેક્સ્ટ છે જૈવિક આવરણ, ધેટ ઇઝ બાયોસ્ફિયર. તો જૈવિક આવરણ પૃથ્વીના અન્ય પડોની સરખામણીમાં ખૂબ પાતળું છે. તેમાં પ્રાકૃતિક રીતે જીવન શક્ય છે, કારણ કે તેમાં હવા, પાણી, ખડકો, માટી અને સજીવ પ્રાણીઓ છે. સમુદ્રના સૌથી નીચા તળથી વાતાવરણના સૌથી ઊંચા બિંદુ સુધી લગભગ 24 કિલોમીટરનું આ જૈવિક આવરણ છે. તો તમને પૂછાઈ શકે કે ફોર એક્ઝામ્પલ આ ઓશન છે, ત્યાંથી લઈ અને સૌથી ઊંચા બિંદુનું, વાતાવરણનું સૌથી ઊંચું બિંદુ છે, ફોર એક્ઝામ્પલ કે આ છે, તો આ બંને વચ્ચેનું જે જૈવિક આવરણ છે કેટલા કિલોમીટર્સ છે, તો 24 કિલોમીટર્સ જેટલું છે. એક ગતિશીલ અને મોટું નિવસન તંત્ર છે, એટલે કે જ્યાં જે સજીવો છે રહે છે, નિવાસ કરે છે. તેમાં બીજા અનેક નાના નિવસન તંત્રો જેવા કે દેશ, રાજ્ય, જિલ્લા અથવા તો કોઈ એક સ્વતંત્ર ખીણ, પર્વતમાળા, નદી કે સરોવર વગેરે સહેલાથી દેખાય અને ઓળખાય તેવા હોય તો એનો સમાવેશ થાય છે. હવે આ જે 24 કિલોમીટર જેટલું આવરણ છે, જેને આપણે બાયોસ્ફિયર કહીએ છીએ, એમાં ઘણા બધા દેશ, રાજ્ય, જિલ્લા, બધી વસ્તુ આવી જશે, ઓકે. પર્વતમાળા, નદી, સરોવર, વોટેવર. બીજી રીતે કહીએ તો જૈવિક આવરણ કોઈપણ ભૂદ્રશ્ય કે જલદ્રશ્યને પોતાના સ્તર મુજબ આગવી લાક્ષણિકતા પ્રદાન કરે છે, ઓકે. એનું જે સ્તર છે એના મુજબ એને જે યોગ્ય લાક્ષણિકતા છે એ આપે છે. એટલે કે ચારેય આવરણ જે છે ચક્રાકાર રૂપે પારસ્પરિક રીતે ગાઢ સંબંધિત છે. દરેક 4 આવરણ જે છે, ઓકે. વાતાવરણ, મૃદાવરણ, ધેન આફ્ટર વી હેવ ડિસ્કસ જલાવરણ અને જૈવિક આવરણ, દેટ ઇઝ બાયોસ્ફિયર. તો આશા રાખું છું કે આજના વિડીયોમાં આપણે જે પર્યાવરણનો અર્થ, પર્યાવરણના મુખ્ય જે 2 પાર્ટમાં આપણે ડિવાઈડ કરી શકીએ, જૈવિક એટલે કે બાયોટિક અને અજૈવિક એટલે કે સજીવ અને નિર્જીવ તત્વો, પ્લસ આપણે જોયું કે પર્યાવરણ સુરક્ષા ધારા મુજબ વ્યાખ્યા પર્યાવરણના ઘટકો, જેમાં વાતાવરણ એટલે કે એટમોસ્ફિયર, મૃદાવરણ એટલે ભૂમિ આવરણ એટલે લિથોસ્ફિયર, જલાવરણ એટલે કે હાઇડ્રોસ્ફિયર અને જૈવિક આવરણ એટલે કે બાયોસ્ફિયર. તો આ બધી વસ્તુમાં તમને સમજ પડી હશે. વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં. અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે ઇવન યુ કેન સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.